અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના દરિયાઈ ટાપુ શિયાળ બેટ માટે સારા સમાચાર સામે આવ્યા છે। ટાપુ પર સતત વીજ પુરવઠો જળવાઈ રહે તે માટે રાજ્ય સરકારે 30 કરોડથી વધુના પ્રોજેક્ટને આપી છે મંજૂરી। નમસ્કાર, સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ વેસાણિયા। વાત કરીએ અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના શિયાળ બેટ ગામે વીજ પુરવઠો સુચારુ રીતે મળી રહે તે માટે રૂપિયા 30.14 કરોડ રૂપિયાનો મહત્વપૂર્ણ પ્રોજેક્ટ મંજૂર કરવામાં આવ્યો છે। આ માટે સ્થાનિક ધારાસભ્ય હીરાભાઈ સોલંકી દ્વારા રાજ્ય સરકારના ઉર્જા મંત્રી સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી। ઉલ્લેખનીય છે કે તાઉતે વાવાઝોડા દરમિયાન દરિયાઈ કેબલને ભારે નુકસાન પહોંચતા શિયાળ બેટના ગ્રામજનોને લાંબા સમયથી વીજ પુરવઠાની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હતો। આ સમસ્યાને ધ્યાનમાં રાખીને ધારાસભ્ય દ્વારા રાજ્યના ઉર્જા પ્રધાન મંત્રી કૌશિકભાઈ વેકરિયા સમક્ષ અનેક રજૂઆતો કરવામાં આવી હતી। પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ રાજકોટ દ્વારા હવે શિયાળ બેટ ટાપુને વિશ્વસનીય અને સતત વીજ પુરવઠો પૂરો પાડવા માટે આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે। આ નિર્ણયથી શિયાળ બેટના ગ્રામજનોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। રિપોર્ટર સંજય વાઘેલા, સહજ ન્યૂઝ, અમરેલી। અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના શિયાળબેટ ગામમાં તાવતે વાવાઝોડા દરમિયાન કેબલને નુકસાન થયું હતું તે સરકારશ્રી દ્વારા અત્યારે નવો કેબલ 31 કરોડ રૂપિયાના ખર્ચે મંજૂર કરાવેલ છે। આ તકે આપણે આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તથા કૌશિકભાઈ વેકરિયા અને આપણા લોકલાડીલા ધારાસભ્ય શ્રી હીરાભાઈ સોલંકીનો આ તકે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને શિયાળબેટ ગામ વતી, શિયાળબેટ ગ્રામ પંચાયત વતી અને શિયાળબેટ બોટ એસોસિએશન વતી હું ગુજરાત સરકારનો પણ આભાર વ્યક્ત કરું છું।